કેશોદ ખાતે આવેલ જલારામ મંદિર દ્વારા આયોજિત 357 નેત્ર નિદાન કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો, જેમાં કેશોદ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો। આ કેમ્પમાં મોતિયાના ઓપરેશન માટે નિદાન, ડાયાબિટીસ ચેકઅપ, હોમિયોપેથિક સારવાર તથા વિવિધ પ્રકારના દુખાવાની સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી। કેમ્પનો શુભારંભ ભોજનદાતા ભીમસિંહભાઈ બોરખતરિયા, ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબા, રમેશભાઈ રતન ધારિયા, ડોક્ટર સ્નેહલ તન્ના, હેમંત ઘેરવાના, મોહનભાઈ વિડાસરા અને ડોક્ટર ભૂમિ વાણપરિયા સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો। આ કેમ્પ દરમિયાન લગભગ 300 દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી, જેમાંથી 105 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ સ્થિત રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા। જલારામ મંદિર દ્વારા અત્યાર સુધીમાં કુલ 358 કેમ્પમાં 25,658થી વધુ દર્દીઓના સફળ આંખના ઓપરેશન કરવામાં આવી ચૂક્યા છે, જે સમાજ સેવા ક્ષેત્રે એક નોંધપાત્ર યોગદાન છે। રિપોર્ટર હર્ષ ભટ્ટા, A to Z ન્યૂઝ, કેશોદ। જય જલારામ। જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને નેત્ર નિદાન કેમ્પ જે પહેલા અને ત્રીજા રવિવારે દર માસે કરવામાં આવે છે। આજરોજ યોજાયેલા નેત્ર નિદાન કેમ્પની અંદર લગભગ 300 જેટલા દર્દીઓને તપાસવામાં આવેલા હતા, જેમાંથી 105 દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસજી સેવા ટ્રસ્ટ રાજકોટ ખાતે મોકલવામાં આવેલા હતા। અમારે આ કેમ્પની અંદર જુદા જુદા દાતાઓ દ્વારા અમને ભોજન માટેનો આર્થિક સહયોગ મળી રહ્યો છે, જેમાં આજે અમને ભોજનદાતા તરીકે ભીમસિંહભાઈ લક્ષ્મણભાઈ બોરખતરિયા તેમના માતા પિતાના સ્મરણાર્થે તેમણે આ કેમ્પ રાખેલો હતો। જલારામ મંદિરની અંદર ઘણા વર્ષોથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। અત્યાર સુધીમાં 358મો આ કેમ્પ હતો, જેમાં લગભગ 25,000 ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ મોતિયાના ઓપરેશન દ્વારા મળેલી છે, અને એ રીતે જલારામ મંદિર ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિઓની અંદર સામેલ હોય છે। જય જલારામ। ઉપરાંત હોમિયોપેથીની અંદર મોવાણાના નિકિતાબેન પટેલ જે સરકારી ડૉક્ટર છે, એમના દ્વારા પણ હોમિયોપેથીનો કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમણે લગભગ 200 ઉપરાંત દર્દીઓને તપાસી અને ગાઈડન્સ આપેલું હતું। એ ઉપરાંત અહીંયા સાંધાના દુખાવા, બીજા કોઈ દુખાવા માટે ગોઠણ છે, સાયટિકા છે, એમના માટે ભૂમિબેન વણપરિયા એમના દ્વારા પણ અહીંયા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા, અને ઘણા બધા દર્દીઓને ફ્રી ઓફ સારવાર એમના દ્વારા પણ કરવામાં આવેલી હતી।